નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટેન્સ, એના વિશે ડિસ્કસ કરવાના છીએ. અને મોટાભાગના સ્ટાન્ડર્ડની અંદર એડ્યુએસ ડાયરેક્ટેડમાં ટેન્સ આવતા હોય છે. તદુપરાંત કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો, જીપીએસસી ક્લાસ 1, 2, 3 કે કોઈ પણ એક્ઝામ આપો તો એની અંદર પણ ટેન્સ તો હોય ને હોય જ. એટલે આ જો ટેન્સ ઉપર તમે એકવાર કમાન્ડ મેળવી લીધો તો બાકી ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કમાન્ડ મેળવવો એકદમ ઈઝી છે. તો મિત્રો, આપણે બધા જ ટેન્સ એક સાથે જુઓ તમને તરત જ આવડી જાય એવું છે, પરંતુ ધ્યાનથી ભણવું પડે. આપણે પહેલા ટેન્સ જોઈએ કે અહીંયા હું પ્રેઝન્ટ ટેન્સ લખ્યું છે અને અહીંયા સિમ્પલ લખ્યું છે. તો આ જે સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, એટલે સાદો વર્તમાનકાળ છે. અહીંયા જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એટલે સાદા ભૂતકાળનું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલે સાદો ભવિષ્યકાળ. આ ત્રણ સિમ્પલ ટેન્સીસ છે. આ નીચે ત્રણ કન્ટિન્યુઅસ છે અને આની નીચે એકદમ છેલ્લે પરફેક્ટ ટેન્સ છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાનકાળ છે. આ પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ છે. પેલો ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભવિષ્યકાળ છે. એ જ રીતે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. અહીંયા પ્રેઝન્ટ લેવાનું, અહીંથી પરફેક્ટ લેવાનું એટલે પૂર્ણ વર્તમાનકાળ છે. અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પેલું ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. બરાબર. હવે હું તમને જે સેન્ટેન્સ છે એ સમજાવું અને એ પહેલા હું તમને આ ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવું છું. પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ને એ રિપીટ થતી ક્રિયા માટે વપરાય છે. રૂટીન હોય, ટેવ હોય, હેબિટ હોય, સનાતન સત્ય, વિજ્ઞાનનો નિયમ, કહેવત, આવી કોઈ પણ બાબતો છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં ક્રિયા બની ગઈ હોય પરંતુ એને પ્રેઝન્ટ સાથે કંઈ કનેક્શન ન હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કઈ ક્રિયા આવે કે ભવિષ્યમાં ક્રિયા બનવાની છે, ન્યુટ્રલ ફીચર કહેવાય. બરાબર, એટલું જ ખાલી ખબર પડે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે ચાલુ વર્તમાનકાળ, એ અત્યારે ક્રિયા ચાલી રહી છે. ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન રાઈટ નાઉ, અત્યારે ક્રિયા ચાલી રહી છે. આ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ આવે. The action was going on at a particular time in the past. આ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવવા માટે વપરાય છે. બરાબર. આ ત્રણેયમાં ગુજરાતી રહ્યા શબ્દ આવશે. રહ્યા. આમાં આમાંનો કે ચા લઈ રહ્યો છે, ચા લઈ રહ્યો હતો કે ચા લઈ રહ્યો હશે, રહ્યા શબ્દ આવે કે રહ્યો આવે કે રહ્યા આવે એવા. બરાબર. ચાલુ ક્રિયા એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે પૂર્ણ વર્તમાનકાળ, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એનું રિઝલ્ટ વર્તમાનમાં છે, એની ઇફેક્ટ માઇન્ડ ઉપર છે એવું કેવું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય. સાદા ભૂતકાળની જેવો જ ટેન્સ છે પણ આની અસર ચાલુ હોય છે. આ ખાલી ક્રિયા પૂરી થઈ ગઈ હોય છે, આની રિઝલ્ટ પ્રેઝન્ટમાં હોય છે અથવા એની ઇફેક્ટ હોય છે. પૂર્ણ ભૂતકાળ છે કે ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ એવી ખબર પડે તો પૂર્ણ ભૂતકાળ, અથવા તો પાસ્ટની અંદર બનેલી બે ક્રિયાઓમાં ફર્સ્ટ એક્શન કમ્સ ઇનટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે ભૂતકાળની બે ક્રિયાઓમાં પહેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને સેકન્ડ એક્શન એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થાય એવી ખબર પડે એટલે પૂર્ણ ભવિષ્યકાળ આવશે. તમને એક્ઝામ્પલ સાથે જો આઈ ટેક ટી છે, આમાં આઈ, વી, યુ, ધે એ બધા સાથે ટેક આવે, પરંતુ હી, શી, ઇટ હોય તો ટેક્સ થઈ જાય. હી, શી, ઇટ સાથે અતુલ હોય તો ટેક્સ ને અનિતા હોય તો ટેક્સ, પણ બે કરતા વધારે નામ હોય તો પાછું ટેક જ રહેશે. એટલે અતુલ એન્ડ અનિતા હોય તો પાછું ટેક જ રહે. ઇટ અથવા એક નામ હોય તો એસ કે ઈએસ લાગશે, બાકીના બધામાં મેઇન વર્ગ આવશે. પછી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અહીંયા ટુક હોય તો અહીંયા ટેક હોય તો ટુક કરવાનું અને અહીંયા ટેક્સ હોય તો પણ ટુક કરવાનું. ટેક્સ હોય તો પછી ટુક્સ નહીં કરવાનું. બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય, અહીંયા વી2 આવે એટલે સાદા ભૂતકાળનું રૂપ આવશે ટુક. મેં ચા લીધી હતી એટલે આઈ ટુક ટી. આઈ વિલ ટેક ટી એટલે હું ચા લઈશ. વિલ પછી મૂળ ક્રિયાપદ આવશે. જો અહીંયા એસકેએસ લાગેલો હોય તો એ એસકેએસ અહીંયા લગાડતી વખતે કાઢવાનો. બરાબર. હી હોય તો હી વિલ ટેક ટી આવે, ટેક આનો જ આવશે. પછી આઈ એમ ટેકિંગ ટી છે, હું ચા લઈ રહ્યો છું. અહીંયા એમ ઇઝ આરમાં ચેન્જ થાય જરૂર લાગે તો આઈ એમ આવે, વી આર, યુ આર, ધે આર અને હી, શી, ઇટ હોય તો ઇઝ આવશે. આઈ વોઝ ટેકિંગ ટી છે, હું ચા લઈ રહ્યો હતો તો આઈ સાથે વોઝ છે અને હી, શી, ઇટ સાથે વોઝ આવશે. પણ વી વર, ધે વર, યુ વર, બરાબર, એ બહુવચન હોય ને તો એ બધામાં વોઝ ને બદલે વર આવશે.
તો અહીંયા ચેન્જ આવશે, બરાબર? એક અહીંયા ચેન્જ આવી શકે છે, બાકી આમાં કઈ ચેન્જ ન આવે. આઈ વિલ બી ટેકિંગ ટી એટલે હું ચા લઈ રહ્યો હોઈશ. આઈ વી યુ ઈટ એટલે ગમે તે કરતા હોય આ વાક્યનું હોય છે, પાછળનું આનું હોય સેમ. પછી મેં ચા લીધી છે તો આઈ હેવ ટેકન ટી આવે, અને હી શી ઈટ હોય તો હેઝ ટેકન ટી આવે. હી શી ઈટ સાથે હેઝ અથવા એક નામ હોય તો હેઝ આવે. અતુલ હેઝ ટેકન ટી અથવા અનિતા હેઝ ટેકન ટી. પણ વી હેવ, યુ હેવ, ધે હેવ એ બધામાં હેવ આવશે. અહીંયા હેવ ની જગ્યાએ હેડ કરી દો તો આ પૂર્ણ ભૂતકાળ થઈ જાય કે આઈ હેડ ટેકન ટી. કરતા ગમે તે હોય, વાક્ય રચના અહીંયા છે, બરાબર? આઈ વિલ હેવ ટેકન ટી એટલે મેં ચા લીધી હશે, બરાબર? માનો કે આવતીકાલે આ સમય સુધીમાં મેં ચા લઈ લીધી હશે, બરાબર? એ ટેક છે, આપણે બ્રિટિશ ઇંગ્લિશ ની અંદર ટેક બોલાય છે. અમેરિકા વાળા એમ કે આઈ હેવ ટેક ટી, ટેક ને બદલે આઈ હેવ સોરી ટી, આઈ હેવ ટી બોલે, ટેક ને બદલે હેવ બોલે છે. હવે આવું જ બીજું એક સેન્ટેન્સ હું તમને કરાવું છું. જો કે આઈ સિંગ અ સોંગ હોય, આઈ સિંગ અ સોંગ એટલે હું ગીત ગાઉં છું, બરાબર? તો ખાલી સિંગ માં ચેન્જ કરવાનો. મેં ગીત ગાયું હતું એમ કેવું હોય તો આઈ sang a song. ખાલી સિંગ નું સેંગ કરીને વાક્ય બધામાં સરખું જ, ખાલી ક્રિયાપદમાં ચેન્જ કરવાનું. હું ગીત ગાઈશ એમ કેવું હોય તો આઈ વિલ સિંગ અ સોંગ આવશે. આઈ વિલ સિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો છું એમ કેવું હોય તો આઈ એમ સિંગિંગ અ સોંગ આવે. શું આવે? આઈ એમ સિંગિંગ અ સોંગ, બરાબર? આઈ એમ સિંગિંગ અ સોંગ. પછી હું ગીત ગાઈ રહ્યો હતો એમ કેવું હોય તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ આવે. શું આવે? આઈ વોઝ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો હોઈશ એમ કેવું હોય તો આઈ વિલ બી સિંગિંગ અ સોંગ. આઈ વિલ બી સિંગિંગ અ સોંગ. વચ્ચે થોડી સ્પેસ આવશે. મેં ગીત ગાયું છે એમ કેવું હોય તો આઈ હેવ sung a song આવે. શું આવે? આઈ હેવ sung a song. સિંગ sang a song. અહીંયા સિંગ આવ્યું, અહીંયા sang આવે, આખી લાઈનમાં sung આવશે. આઈ હેવ sung a song. મેં ગીત ગાયો હતો એમ કેવું હોય તો આઈ હેડ sung a song. આઈ હેડ sung a song, બરાબર? આઈ હેડ sung એટલે આઈ હેડ sung a song વચ્ચેનો ચેન્જીસ ખાલી કરીએ છીએ. આઈ વિલ હેવ sung a song તો આઈ વિલ હેવ sung a song, બરાબર? બાકીનું બધું કોમન જ છે, નથી લખ્યું મેં. તો આટલું લખ્યું છે મેં ગીત ગાયું હશે એ છેલ્લામાં છે આઈ વિલ હેવ sung a song. ચાલો, આઈ વી યુ તેમાં મોટા ભાગે સરખું આવે. તમારે ચેન્જ ક્યાં આવે? આટલામાં ચારમાં ચેન્જ આવે, બાકીના બધામાં સેમ જ આવે. જો હવે તમે યાદ રાખો કે અહીંયા છે ને ટેકન સેમ જ આવે. ત્રણેયમાં કાળમાં ટેકન એટલે V3 આવે, ઉત્કુલન. અહીંયા હેવ કે હેઝ આવે, અહીંયા હેડ આવે, છેલ્લામાં વિલ હેવ. છેલ્લામાં વિલ હેવ જ આવે, વિલ હેઝ કદી નહીં આવે. વિલ હેવ જ યાદ રાખજો. અહીંયા એમિઝાર આવે, ત્યાં આઈએનજી પહેલા ત્રણેયમાં સરખું, આઈએનજી કોમન આવે ચાલુ કાળમાં. અહીંયા એમિઝાર, અહીંયા વોઝ કે વર, અને છેલ્લામાં વિલ બી સરખું જ આવશે બધા. અમુક જગ્યાએ સેલ ચાલે ખરું, વિલ ની જગ્યાએ અમુક જગ્યાએ સેલ ચાલશે ત્રણેય કાળમાં, પણ મોટા ભાગે હવે વિલ જ યાદ રાખવાનું અત્યારે કોમન થઈ ગયું છે. પછી અહીંયા જે છે એસકેએસ વાળું ક્રિયાપદ આવી શકે, હી શી ઇટ હોય તો, બરાબર? અહીંયા તો ભૂતકાળ એટલે V2 કરવાનું. અહીંયા ભવિષ્યકાળમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ છે લેવાનું. એકાદ સેન્ટેન્સ આપણે હીનું જોઈએ કે હી રાઇટ્સ અ લેટર હોય. હી રાઇટ્સ અ લેટર એટલે તે પત્ર લખે છે, તે વારંવાર પત્ર લખે છે, દરરોજ પત્ર લખે, દર અઠવાડિયે, દર મહિને એવું પત્ર લખે છે, તો હી રાઇટ્સ અ લેટર, રિપીટ થતી ક્રિયા. તેણે પત્ર લખ્યો હતો એમ કેવું હોય તો ખાલી રાઇટ્સ નું અહીંયા શું કરવાનું? રોટ કરવાનું. હી રોટ અ લેટર. તે પત્ર લખશે એમ કેવું હોય તો હી વિલ રાઇટ અ લેટર. શું કહેવાનું? હી વિલ રાઇટ અ લેટર. બાકીનું બધું અહીંથી જ છે, આગળ પાછળનું એટલે સેમ લખવાનું તમારે. તે પત્ર અત્યારે લખી રહ્યો છે એમ કેવું હોય તો હી ઇઝ રાઇટિંગ અ લેટર. શું કહેવાનું? હી ઇઝ રાઇટિંગ અ લેટર. રાઇટિંગ કરતી વખતે ઈ કાઢીને અહીંથી લગાવવાનું. ટેકિંગમાં પણ એ જ રીતે. એ તે પત્ર લખી રહ્યો હતો એમ કેવું હોય તો હી વોઝ રાઇટિંગ અ લેટર. હી વોઝ રાઇટિંગ અ લેટર. તે પત્ર લખી રહ્યો હશે એમ કેવું હોય તો હી વિલ બી રાઇટિંગ અ લેટર. હી વિલ બી રાઇટિંગ અ લેટર. તેણે પત્ર લખ્યો છે એમ કેવું હોય તો હી હેઝ રિટન અ લેટર. હી સાથે હેઝ આવે, આઈ સાથે એવ આવ્યું હતું, પણ હી હેઝ રિટન અ લેટર. બરાબર? હી હેઝ રિટન અ લેટર. રાઇટ, નોટ રિટન. એ જ રીતે અહીંયા આપણે કેવું હોય કે તેણે પત્ર લખ્યો હતો તો હી હેડ રિટન અ લેટર. હી હેડ રિટન અ લેટર. અને ફ્યુચર ટેન્સમાં તેણે પત્ર લખ્યો હશે એમ કેવું હોય
તો he will have written a letter. He will have written a letter. બરાબર છે મિત્રો? તો આ રીતે બધા જ ટેન્સ છે એની ખૂબ જ આપણે પ્રેક્ટિસ કરવી પડે. બાકી તમે એકવાર જે મેં બતાવ્યું છે એ તમને એ રીતે તમે ધ્યાન રાખો તો બધા જ કાળની અંદર ફેરવતા આવડી જાય. ફોર એક્ઝામ્પલ, માનો કે એમ કેવું હોય કે અહીંયા એક સેન્ટેન્સ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું લખું છું, she draws a picture, એટલે તેણે એક ચિત્ર, તે એક ચિત્ર દોરે છે. તો તમારે ખાલી draws માં ચેન્જ કર્યા કરવાનું, બાકી બધું સેમ. she drew a picture એટલે તેને એક ચિત્ર દોર્યું હતું. she will draw a picture એટલે તે એક ચિત્ર દોરશે. she is drawing a picture એટલે તે એક ચિત્ર દોરી રહી છે. she is drawing a picture. she was drawing a picture એટલે તે ચિત્ર દોરી રહી હતી. she will be drawing a picture એટલે તે ચિત્ર દોરી રહી હશે. she has drawn a picture એટલે તેણીએ ચિત્ર દોર્યું છે. she has drawn a picture. she had drawn a picture એટલે તેણે ચિત્ર દોર્યું હશે. she had drawn a picture. she will have drawn a picture એટલે આમાં તો તેણે ચિત્ર દોર્યું હતું અને આમાં આવશે she will have drawn a picture એટલે તેણે ચિત્ર દોર્યું હશે. બરાબર છે મિત્રો? તો આ રીતે એક સેન્ટેન્સ છે એને બાકીનામાં કન્વર્ટ કરતા શીખવાનું અને એકદમ ઈઝી હોય છે. થોડો થોડો ચેન્જ હોય. ચેન્જ તો આ ત્રણ અને આમાં એકમાં ચારમાં ચેન્જ આવે. બાકીનામાં તો બધામાં સરખી જ સ્ટ્રક્ચર આવશે એટલે બહુ લાંબો ફેરફાર નથી. તો થોડો થોડો ફેરફાર છે એ જો તમે યાદ રાખી લો તો તમને ટેન્સ ઉપર કમાન્ડ મેળવવો બહુ ઈઝી પડી જશે. બરાબર? આવા તમે અસંખ્ય વાક્યો છે એની પ્રેક્ટિસ કરી શકો. મેં she draws a picture કીધું એ રીતે તમે લખો કે માનો કે રૂપેશ હોય તો રૂપેશ rings a bell. rings a bell એટલે રૂપેશ બેલ વગાડે છે. તો આ rings માં ફેરફાર કર્યા કરવાના. રૂપેશ સાથે s લાગેલું છે તો રૂપેશ rings a bell છે. rings a bell આમાં આવે. રૂપેશ rang a bell, સિંગ નું સેંગ કર્યું તેમ રિંગ નું રેંગ થાય. રૂપેશ rang a bell એટલે રૂપેશે બેલ વગાડ્યો હતો. રૂપેશ will ring a bell એટલે રૂપેશ બેલ વગાડશે. રૂપેશ is ringing a bell એટલે રૂપેશ બેલ વગાડી રહ્યો છે. રૂપેશ was ringing a bell એટલે રૂપેશ બેલ વગાડી રહ્યો હતો. રૂપેશ will be ringing a bell એટલે રૂપેશ બેલ વગાડી રહ્યો હશે. રૂપેશ has rung a bell એટલે રૂપેશે બેલ વગાડ્યો છે. રૂપેશ had rung a bell એટલે રૂપેશે બેલ વગાડ્યો હતો પહેલા ભૂતકાળમાં. રૂપેશ will have rung a bell એટલે રૂપેશે બેલ વગાડ્યો હશે. બરાબર? તો આ રીતે એક જ સેન્ટેન્સ ને જો તમે દરેક અલગ અલગ કાળમાં ફેરવો અને 10 વાક્યોની પ્રેક્ટિસ કરો, 10-15 વાક્યોની અલગ અલગ, તો તમને આની અંદર માસ્ટરી આવી. બરાબર? અને આ રીતે હવે પછીના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે એક જ વાક્ય છે એને નકાર, પ્રશ્નાર્થ, એના જવાબ કેવી રીતે આપવા, WH માં પ્રશ્ન કેવી રીતે પૂછવો, તો એ વાક્ય હું તમને કરાવીશ એટલે તમને એના પણ તરત જ બધા જ ટેન્સની અંદર ફેરવતા આવડી જશે. ત્યાં સુધી તમે આ રીતે વાક્યોની પ્રેક્ટિસ કરજો, તમારી જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. ઓકે મિત્રો, ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. તમે આ વિડીયોને તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.